દોસ્તો, ચૈતર વસાવાને 7 વર્ષની જ સજા કેમ આપવામાં આવી તેના ઉપર આજના આ વિડીયોમાં ડિટેલમાં વાત કરીશું. કેમ ઓછી કાં તો કેમ વધારે ના આપવામાં આવી, ફિક્સ 7 વર્ષ જ કેમ આપવામાં આવ્યા. સૌથી પહેલા તો વાત કરીએ આપણે સેશન કોર્ટની, તો સેશન કોર્ટે તેમને 7 વર્ષના જે સજા છે તે ભોગવી દીધી છે. તે સજા જે આપવામાં આવી દીધી છે અને તેઓને જેલમાં પણ જે ટ્રાન્સફર છે તે કોર્ટમાંથી કરવામાં આવ્યા છે. અત્યારે હવે વાત કરીએ આપણે કે તેમના ઉપર એવા આક્ષેપો, આરોપો લગાડવામાં આવ્યા છે કે તેઓએ એક જે વન અધિકારી છે, જે સરકારી અધિકારીઓ છે, તેમને મારવાની, તેમને હુમલો કરવાની કોશિશ કરી. ત્યારબાદ તેઓએ તેમને ઘરે બોલાવ્યા. એક પહેલા તો વાતચીત થઈ, તેઓએ તેમને ઘરે બોલાવ્યા એટલે શું થયું કે મારામારી થઈ, ગાલી ગલોચ થઈ. એવામાં એક અજાણ્યા વ્યક્તિએ, બહુ ધ્યાનથી સાંભળજો, અજાણ્યા વ્યક્તિએ હવામાં ફાયરિંગ કર્યું. આ એક મોટી લાઈન આ કોર્ટની અંદર છપાઈ. બીજી વસ્તુ એ કે તેઓએ ખંડણી માંગી 60,000ની એ અધિકારીઓ પાસે, અને અધિકારીઓએ એટીએમમાંથી પૈસા નીકાળ્યા એની એક રિસિપ્ટ પણ હતી. કોઈ પણ હવે વ્યક્તિ જ્યારે એટીએમમાંથી ને પૈસા નીકાળે ત્યારે એક રિસિપ્ટ એટીએમમાંથી નીકળે છે. હવે તમારી પાસે રિસિપ્ટ ધારો કે ના હોય તો પણ તમારા પાસબુકમાં તો એ એન્ટ્રી છપાવી જ જાય છે કે ભાઈ આ તારીખે આ માણસે આ એટીએમની અંદરથી ને આટલા રૂપિયા નીકાળ્યા, અથવા તો આ જગ્યાએથી આટલા રૂપિયા નીકળ્યા. એ આખી એક પાસબુકની અંદર આપણી પાસે આખી એક એન્ટ્રી જે છે તે છપાઈને આવે છે, અને બેંકમાં તમે તપાસ કરો તો એક્ઝેક્ટ એટીએમનું લોકેશન પણ તમને બેંકવાળા જે છે તે કહે છે. હવે આ બધા જ મામલાઓ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. તેમાંથી જે બે ગંભીર મુદ્દાઓ છે તે એ છે કે હવામાં કોઈ એક અજાણ્યા વ્યક્તિએ ફાયરિંગ કર્યું. બીજી વસ્તુ એ કે 60,000ની ખંડણી પણ માંગવામાં આવી અને મારામારી કરવામાં આવી અને ગાલી ગલોચ જે છે તે પણ કરવામાં આવી. આ બધા જ મુદ્દાઓ જો લાગે તો આઈપીસીની કલમની આપણે વાત કરીએ તો અનેકો કલમ લાગે. આમાં એક બે કલમ ના લાગે, અનેકો કલમ આ કેસની અંદર લાગે. અને આ બધી જ કલમને આપણે વાત કરીએ તો આ બધી જ કલમ જો લાગતી હોય તો આ જે વ્યક્તિની જે સજા છે તે 7 વર્ષથી લઈ અને 12 વર્ષ સુધીની જે સજા તે છે એ હોય છે. હવે ઓછામાં ઓછી સજા કેવી રીતના આપવામાં આવે એનું મંથન કોર્ટ જે છે તે બપોરે કરતું હતું, અને ફાઇનલ આન્સર આવે છે કે આ ચૈતર વસાવા જે વ્યક્તિ છે અને એની સહિતના જે 9 લોકો છે તેને 7 વર્ષની જે સજા છે તે કરવામાં આવી છે.